વિદ્યાર્થી મિત્રો, અત્યારનો જે પાંચમો પ્રશ્ન છે એ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન છે નીતિશતકનું મુક્તક કાવ્ય તરીકે મૂલ્યાંકન કરો. અને અલગ અલગ રીતના પણ પૂછી શકે છે એ લોકો કે ભાઈ મુક્ત કાવ્યના લક્ષણો જણાવી નીતિશતકનું મુક્તક કાવ્ય તરીકે મૂલ્યાંકન કરો. પ્રશ્ન આપણા સામે જ છે કે ભાઈ સાહિત્ય સ્વરૂપે પણ દ્રષ્ટિએ શું થઈ શકે, નીતિશતકમાં સાહિત્ય પ્રકારની ચર્ચા કરો. તો સાહિત્ય પ્રકાર એટલે તો કે અહીં મુક્ત કાવ્ય બનેલું છે એનો પ્રશ્ન આ રીતના તમારી સમક્ષ છે જ. પ્રાસ્તાવિક છે, મુક્તક એક સાહિત્ય પ્રકાર, અહીંયા શ્લોકો લખેલા છે. ઘણીવાર આવા શ્લોકોને યાદ કરવા પણ થોડા કઠિન બને છે. ત્યાર પછી આ લક્ષણો આપેલા છે. તો આ લક્ષણોથી લઈ આ પ્રશ્નના મુદ્દાઓ આપણે એની ચર્ચા કરીશું. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પ્રસ્તાવનાઓમાં તમે જે લખશો, ઘણીવાર એવું થાય કે ઘણા બધા નામ આવ્યા હોય, જેમ કે અહીંયા ભર્તુહરી, અમૃત, ભટ્ટલ, મયુર, દંડી વગેરે. તો આવા નામો પણ આપણી ઘણીવાર યાદ નથી રહેતા. તો પ્રસ્તાવનામાં તમે સીધું કઈ રીતના લખી શકો છો, તો આપણે થોડીક એની પણ ચર્ચા કરીએ લઈએ કે ભાઈ સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના બે પ્રકારો છે. તો કાવ્યના બે પ્રકારો છે એમ કરી અને તમે અહીંયા એના પ્રકારોને આ રીતના પણ લખી શકો છો કે ભાઈ શ્રાવ્ય કાવ્ય અને દ્રશ્ય કાવ્ય. તો શ્રાવ્ય કાવ્ય એટલે શું? જે સાંભળી શકાય. અને દ્રશ્ય કાવ્ય એટલે કે જે જોઈ શકાય. જેમ અત્યારે નાટકોથી લઈ આપણે સિરિયલથી ફિલ્મ જગતમાં જે છે એ બધા દ્રશ્ય કાવ્ય કહેવાય છે. હવે શ્રાવ્ય કાવ્યમાં પણ ત્રણ પ્રકાર છે એના, ગદ્ય, પદ્ય અને ચંબુ. એમાંથી અત્યારે આપણે જે કરી છે એ ત્રણ પ્રકારમાંથી આપણે જે છે પદ્ય અને ગદ્ય બે વસ્તુ આપણે સાંભળવામાં આવે છે. ગદ્ય અને પદ્ય એટલે શું? ગદ્ય એટલે જે વાંચી શકાય, સતત એનું વાંચન હોય, જેને આપણે ગુજરાતીમાં પાઠ કહીએ છીએ. પદ્ય એટલે કવિતાઓ. ચંબુ એટલે બંને કરતાં થોડુંક અલગ, બંને મિક્સ હોય. ઘણા થોડી વાર ગદ્ય આવે, ઘણી વાર પદ્ય આવે, એટલે કે કવિતાઓ આવે અને પાઠે આવે. આવું મિક્સ કોઈ હોય એને ચંબુ કહે છે. શ્રાવ્ય કાવ્ય એમાં પદ્ય વિભાગ અને પદ્ય વિભાગમાં બે પ્રકાર આપ્યા છે. એક મહાકાવ્ય હોય અને એક લઘુ કાવ્ય. મહાકાવ્ય એટલે મોટું કાવ્ય અને લઘુ કાવ્ય એટલે નાનું કાવ્ય. હવે જે નાના કાવ્યની ચર્ચા થાય છે કે ભાઈ લઘુ કાવ્યની અંદર એટલે કે નાના કાવ્યની અંદર એક પ્રબંધ કાવ્ય હોય અને એક મુક્તક કાવ્ય હોય. તો પ્રબંધ કાવ્ય એટલે શું? કે સારી રીતના પ્રબંધ કરેલું કાવ્ય, એટલે કે એમાં કંઈક સ્ટોરી હોય. જેમ કે ઇતિહાસનો સ્પર્શ કરેલો એટલે કે ઐતિહાસિક હોય, કોઈ સ્ટોરી લખેલી હોય. અને પૂર્વાપર સંબંધ હોય. પૂર્વાપર એટલે કે એકબીજાથી એપિસોડ, જેને આપણે સિરિયલમાં હોય, અત્યારે વેબ સિરીઝ આવે છે તો એમાં જે એપિસોડ હોય છે એકબીજાથી કનેક્ટેડ હોય. એટલે પહેલો એપિસોડ પૂરો થયો તો બીજો એપિસોડની આપણે રાહ જોતા હોય કે ભાઈ હવે એમાં શું થશે. તો એ પૂર્વાપર એને સંબંધ કહેવાય છે. જ્યારે મુક્તક એટલે શું? મુક્તક એટલે મોકળું, મુક્તપણું. એમાં શું આવશે તો કે ઇતિહાસ વગર, એમાં કોઈ ઇતિહાસ ના હોય અને પૂર્ણ સ્વતંત્ર હોય. જે મુક્તકો હોય છે, મુક્તકનો આપણે બીજો સામાન્ય અર્થ જાણીએ તો શ્લોક. તો એ શ્લોક પૂર્વાપર સંબંધમાં ના હોય. અર્થાત આપણે કોઈ કવિતા બનાવી તો એક કવિતા બનાવી પછી બીજી કવિતા બનાવી તો એને એકબીજા સાથે સંબંધ ના હોય. એ રીતના વાત કરીએ છીએ. હવે અહીંયા ઘણા બધા નામો આપેલા છે, પણ આપણે કયા કયા નામ યાદ રાખી શકીએ? જેમ કે મેં લખ્યું કે ભર્તુહરી, જગન્નાથ, ભલ્લટ વગેરે મુક્ત કાવ્યની રચનાઓ કરી છે. કારણ કે અહીંયા તો ઘણા બધા નામ લખ્યા છે. ભર્તુહરીએ ભલ્લટ, સિંહણ, જગન્નાથ, જેમ આપણે હમણાં જોઈ લઈએ એમાં તમને થોડોક સમજાઈ જાય કે ભાઈ અહીં પ્રસ્તાવનાઓ લખી છે. આપણે થોડાક મૂંઝવણમાં આવી છે કે આટલા બધા લખ્યા કે ભર્તુહરી, ભલ્લટ, સિંહ, જગન્નાથ વગેરે. તો આને આપણે એટલા બધા યાદ ન રાખવા હોય તો કેવલ 1 થી 2 નામ જે તમને યાદ રહી જાય સરળતાથી, એ 2 થી 3 નામને જે સરળતાથી તમે યાદ રાખી અને પછી સીધા અનુસંધાનમાં એવું કહી શકો કે ભાઈ ભર્તુહરી, જગન્નાથ, ભલ્લટ વગેરે મુક્તકોની રચના કરી છે. આ રીતના એ મુદ્દાને આપણે અહીંયા પૂરો કરીએ. હવે આવશે મુક્તક એટલે શું? એટલે આવો પ્રશ્ન થાય એટલે આપણે કીધું કે મુક્તક એક સાહિત્ય પ્રકાર છે. સાહિત્યનો પ્રકાર, સાહિત્ય એટલે આપણે ખબર છે સાહિત્ય જગતની અંદર દરેક અલગ અલગ પ્રકારોથી બધું બનેલા સાહિત્ય હોય છે. જેમ આપણે દોહામાં હોય, કોઈ છંદમાં હોય છે, ગઝલમાં હોય, તો એને અલગ અલગ પ્રકારો પણ કહી શકાય. તો એ મુક્તકનો અર્થ આપ્યા છે. તો મુક્તકનો અર્થ તમે આ રીતના પણ લખશો તો પણ ચાલશે. એટલે જે તમને યાદ રહીએ એ રીતના તમારે એને યાદ રાખવાનું
છે. મુક્તક એટલે મુક્ત રીતે આસ્વાદી શકાય તેવું કાવ્ય. આસ્વાદ કરવું એટલે એને જે માણી શકીએ એવું કાવ્ય. આસ્વાદની જગ્યાએ તમે માણી શકાય તેવું કાવ્ય પણ લઈ શકો છો. પછી તેને સમજવા માટે પૂર્વાપર સંદર્ભની જરૂર ન હોય. એક શ્લોક પૂર્ણ થઈ ગયો એટલે પૂર્ણ, ને સ્ટોરી પૂરી થઈ ગઈ. બીજી સ્ટોરી ચાલુ થાય તો બીજો શ્લોક ચાલુ થાય તો ત્યાં એકબીજાથી કોઈ જોડાયેલું ના હોય કે ભાઈ આ શ્લોકમાં આવું હતું તો હવે આગલા શ્લોકમાં આવું હશે, એવું ક્યાંય હોતું નથી. અને પ્રત્યેક શ્લોક સ્વયં પૂર્ણ હોય એટલે પોતાનામાં જે શ્લોક પૂર્ણ થઈ જાય ત્યાં એની સ્ટોરી એપિસોડ જેને આપણે કહીએ એ પૂરા થઈ જાય. જેમ સિરિયલો આપણે જોતા હોય એમાં CID આવે તો CIDમાં શું હોય, એ એક એપિસોડ ત્યારે પૂર્ણ કરી નાખે. જ્યારે અમુક બીજી સિરિયલો એવી હોય કે જ્યાં આગળ સ્ટોરી વધતી જાય, તો અહીંયા એવું નથી હોતું, એમ સમજાવવાનો પ્રયત્ન થાય છે. શ્લોકમાં સુંદર વિચાર કે ભાવ રજૂ કરવામાં આવે છે. જે વિચારો આપણે સુંદર હોય, જેને આપણી ભાષામાં સુવિચાર કહીએ, તો આવા સારા વિચારો અને ભાવ એ શું કહેવા માંગે છે એ એમાં રજૂઆત કરવામાં આવે છે. હવે આચાર્ય અભિનવગુપ્ત શું કહે છે? બીજા કશાથી સંબંધિત ન હોય તે મુક્ત. એટલે એકબીજાથી કોઈ સંબંધ ના હોય, એકબીજાના શ્લોકોથી, એકબીજાની સ્ટોરીઓથી જે સંબંધ ન હોય એને મુક્તક કહેવાય છે. શબ્દ કલ્પદ્રુમ કોષ એક મોટો કોષ છે, જેમાં આપણે ત્યાં અલગ અલગ બધા કોષો હોય છે, જેને આપણે ત્યાં અલગ અલગ રીતના શબ્દકોષ આપણે કહી શકીએ. તો સંસ્કૃત જગતની અંદર પણ આવો શબ્દ કલ્પદ્રુમ કોષ આવ્યો છે. એની અંદર એની વ્યાખ્યા શું કરી છે? કોઈ કથાનક કે ચોક્કસ આકૃતિ વિનાનું એકલું વિશિષ્ટ અને અર્થબોધમાં સ્વયં પર્યાપ્ત કાવ્ય તે મુક્તક. કથાનક કે ચોક્કસ આકૃતિ વિનાનું, અહીંયા કોઈ સ્ટોરી નથી હોતી, કોઈ આકૃતિઓ નથી હોતી, સ્વયં પોતે એકલું હોય છે અને વિશિષ્ટ હોય છે, અને અર્થનું બોધ સ્વયં પર્યાપ્ત, એટલે ત્યાં એનો અર્થ છે એ સ્વયં પર્યાપ્ત છે. એ શ્લોક છે તો એમાં એનો અર્થ પૂરો થઈ ગયો, એટલે એ રીતના ત્યાં પૂર્ણ કરી દે છે. એવી સ્ટોરી જે હોય એ કાવ્યને મુક્તક કાવ્ય કહેવાય છે. બક ઠાકોર શું કહે છે? મુક્તક કાવ્યમાં ના પ્રત્યેક શ્લોક મોતી સમાન હોય છે. આમ મુક્તક એ સરસ પાણીધાર મોતી જ છે. મુક્તક કાવ્યમાં પ્રત્યેક શ્લોક, જે શ્લોકો છે એ મોતી સમાન હોય છે, એટલે દરેક શ્લોક એક ઇમ્પોર્ટન્ટ હોય. દરેક શ્લોકમાં કંઈક ને કંઈક આપણે માહિતી મળે, જાણવાનું મળે, તો એના વિશે કહીએ છીએ. અને સરસ પાણીધાર, પાણીધાર એટલે વજનવાર, આપણી ભાષામાં કહી કે બહુમૂલ્ય એ હોય છે, એવું બક ઠાકોરનું માનવું છે. હવે આવશે મુક્તકના લક્ષણો. તો આ જ રીતના જ તમે જો લક્ષણો લખી નાખશો તો પણ ચાલશે. તો એના લક્ષણો કયા કયા કીધા છે? તો ભાઈ મુક્તક ચમત્કૃતિ પૂર્ણ હોય. ચમત્કૃતિ એટલે કે કંઈક આશ્ચર્યજનક આપણે વાત એમાં જાણવા મળે, એવી વાત કે જે આપણે કદાચ ખબર પણ ના હોય, અને હોય તો પણ આપણે સામાન્યની માહિતી હોય, પણ અહીંયા એને ચમત્કૃતિ કંઈક ને કંઈક દર્શાવતું હોય. લાઘવ એટલે નાનું. બીજો મુદ્દો, લાઘવ એટલે નાનું અને એક શ્લોક પૂરતું જ મર્યાદિત હોય છે. એ એક શ્લોકમાં જ એની સ્ટોરી પૂરી થઈ જતી હોય. અર્થની અભિવ્યક્તિ સઘન. ઘન આપણે નાનપણમાં ભણ્યા હતા, ઘન પ્રવાહી આવું બધું ભણતા હતા. તો સઘન એટલે અર્થની ઘનતા, એટલે કે એની અર્થ છે એ નાનું હોવા છતાં એમાં ઘણું બધું સમજાવી જતું હોય છે. જેમ કે સત્યમેવ જયતે, એક ઉદાહરણ લઈએ તો સત્યનો હંમેશા વિજય થાય. તો આપણે એને સમજવા માટે શું કરીએ? રાજા હરિશ્ચંદ્રની સ્ટોરી લઈએ અથવા રામની સ્ટોરી લઈએ, તો આ બધા ભગવાન રામ છે, તો આ બધાની જે સ્ટોરીઓ લઈ છે એનાથી આપણે ખબર પડે છે કે નહીં, એક જ વાક્ય છે પણ એનામાં ઘણું બધું આપણે બોલી શકીએ છીએ. તો અહીં સામાન્ય શ્લોક હોવા છતાં પણ એમાં ઘણા બધા એના અર્થ છુપાયેલા હોય છે. ધ્વનિ દ્વારા પણ રસ નિરૂપણ થાય છે. ધ્વનિ દ્વારા એટલે કે શ્લોકનું ગુંજન કરો, એ સાંભળો, તો એનાથી પણ તમને અલગ અલગ છંદમાં રચના થઈ હોય તો એનાથી આપણે રસનું નિરૂપણ કરી શકીએ છીએ. દરેક શ્લોકમાં પૂર્વાપર સંદર્ભ ન હોય. એના જે શ્લોકો છે એમાં આગળ પાછળ જે ઉપરનું કોઈ શ્લોક હોય, એના પછીનો કોઈ પણ શ્લોક હોય, એની સાથે એને કોઈ લેવા દેવા હોતા નથી. રાજશેખરે મુક્તકના 5 પ્રકાર બતાવ્યા છે. જે એને 5 પ્રકાર કઈ રીતના બતાવ્યા છે તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. એ એમનું વ્યક્તિગત રીતના કીધું કે ભાઈ 5 પ્રકાર હોય: શુદ્ધ, ચિત્ર, કથાશ્રિત, સંવિધાનક્ષમ અને આખ્યાયન શ્રિત. આ પ્રમાણે એને બનાવેલા છે.
તો પહેલામાં એવું કીધું કે શુદ્ધ એટલે તે કથા વિનાનું અને પરિસ્થિતિનું નિરૂપણ કરતું હોય. જે પણ પરિસ્થિતિ હોય તેનું નિરૂપણ કરતું હોય. ઘણીવાર આપણે મસ્ત મસ્ત શાયરીઓ બોલતા હોય, કોઈ ડાયલોગ બોલતા હોય, તો ક્યારેક આપણે એવી પરિસ્થિતિને અનુકૂળ એવા શાયરીઓ કે બોલતા હોય છે. તો આ એમ કહેવા માગે છે શુદ્ધ એટલે જે સમયે જ્યાંની જે ઘટના ઘટી હોય એને એ નિરૂપણ પણ કરીને શ્લોક બનાવી શકે છે. ચિત્ર, કથા વસ્તુને ચિત્રાત્મક રજૂઆત કરે. કદાચ એ શું કહેવા માગે છે એને ચિત્રાત્મક એટલે એના શ્લોક એટલા સરળ હોય કે જે વ્યક્તિ એને શ્લોકને વાંચે, સાંભળે એટલે એના સામે એક ચિત્ર ઊભું થતું હોય એવું કહેવા માગે છે. કથાશ્રિત, કથાનો આધાર, કથાનો આધારનો એ મહત્વ એ છે કે માણસ કોઈ પણ અનુભવો કરે, પોતાના જીવનમાં જે પણ અનુભવ કરે એ અનુભવ ઉપરથી એ સ્વીકારે અને સ્વીકાર્યા ઉપરથી પછી એવું કોઈ રચનાઓ કરે. આપણે કોઈ બોધ મળે તો બોધ ઉપરથી જ આપણે ઘણીવાર કહેવતો બનતી હોય છે કે દૂધનો દાજ્યો છાસ ફૂંકી ફૂંકીને પીવે. તો આ એક પ્રકારનું મુક્તક થયું, પણ એ ગુજરાતી મુક્તક થયું. તો આપણે કથા શું કે ભાઈ જીવનની અંદર આપણે ઘણીવાર એવા કડવા અનુભવો થાય છે કે કડવા અનુભવથી આપણે એ કથાથી આપણે કંઈક આધાર મળ્યો છે, એટલા માટે આપણે અહીંયા કંઈક બનાવ્યું છે. સંવિધાનક્ષમ, પ્રસંગ પર આધારિત વિચાર, જે જેવો પ્રસંગ હોય એના આધારિત એના વિચારો એ લોકો પ્રગટ કરે છે. પછી કીધું છે આખ્યાન શ્રિત. આખ્યાન, આખ્યાન એટલે પહેલા સમયમાં તમે ખબર હશે કે અલગ અલગ પ્રકારના આખ્યાનો બનતા. પ્રેમાનંદથી લઈ બધાએ આખ્યાનો બનાવેલા છે. કોઈ સ્ટોરી, ઓખા હરણ, તો આ બધી જે સ્ટોરીઓ હતી તો સ્ટોરીઓ છે, જે કથાઓ છે, તો પૌરાણિક કથાનો આધાર લીધેલો હોય. એટલે કે જે ઐતિહાસિકમાં જે અનુભવ થઈ ગયા છે એના આધાર ઉપરથી એ લોકો એના શ્લોકો બનાવ્યા હોય. એ અલગ અલગ શ્લોકો હોય છે તો એ કંઈક ને કંઈક કોકનો આધાર લીધેલો હોય. સત્યમ સદા વિજયતે, સત્યનો હંમેશા માટે વિજય થાય છે. તો એક આગલા પ્રસંગો ઉપરથી અનુરૂપથી એ લોકો એવા શ્લોકો બનાવ્યા હોય છે. ત્યાર પછીનો મુદ્દો બીજો, મુક્તકના વિષયો. તો અહીંયા વિષયો શું હોય છે? તો મુક્તક કોઈ પણ બનાવવું હોય તો એને આપણા વિષયોની ચર્ચા કરી છે. પહેલું તો મુક્તપણે વિષય પસંદગી. તમે કોઈ પણ પ્રસંગ તમને ઈચ્છા હોય કે ભાઈ વિદ્યા ઉપર બોલવું છે, સજ્જન ઉપર બોલવું છે, જેના ઉપર બોલવું છે, જેને આપણે આપણી ભાષામાં એક શાયરી કહી, મેં કે પ્રેમ ઉપર આપણે શાયરી બોલવી છે, તો એ આપણો વિષય થયો. તો મુક્તપણે એ વિષયની પસંદગી તમે કરી શકો છો. અને બીજું, કલ્પના શક્તિના આધારે જ મૌલિક રચનાઓ થાય છે. જે રચના થાય છે, જે તમે કલ્પનાઓ કરો છો, એ કલ્પના શક્તિના આધારે જ મૌલિક રચનાઓ. મૌલિક એટલે તમે તમારા અંદર આવેલા વિચારો, એનાથી તમે એનું રચનાઓ કરી શકો છો. અન્યોક્તિઓનું નિરૂપણ. અન્ય ઉક્તિ એટલે અન્યોક્તિ, બીજાએ કહેલી ઉક્તિઓ એટલે શબ્દો ઓનું પણ આમાં નિરૂપણ થાય છે. એટલે ઘણીવાર ઘણા બધા સરસ સરસ વાક્ય બોલતા હોય, સુવિચાર બોલતા હોય, તો એનો પણ આમાં કદાચ આધાર લેવામાં આવે છે. ત્યાર પછી મુક્ત કાવ્યની પરંપરા ક્યાંથી ચાલુ થઈ? કે ભાઈ ભર્તૃહરિ છે તો એમની જ પોતે એને ચાલુ કરી હતી કે એ પહેલાં કોઈ પણ વ્યક્તિ આને ચાલુ કરી હશે? તો અહીંયા એ વિશેની વાત કરે છે કે ભાઈ ભર્તૃહરિ પહેલાં કોઈ આ કદાચ બનાવેલા હશે કે નહીં બનાવેલા હોય, તો અહીંયા એની ચર્ચા કરવામાં આવશે. તો કહેવાય છે કે મુક્ત કાવ્યની પરંપરા એ બહુ જ પ્રાચીન છે. પ્રાચીન શબ્દ આપણે સાંભળ્યો છે, પ્રાચીન અને અર્વાચીન. અર્વાચીન એટલે નવું, અત્યારનું, અને પ્રાચીન એટલે જૂનું. તો અહીં જૂનાની વાત કરતા હોય અને ઘણીવાર આપણે નવાની વાત કરતા, તો અહીં પ્રાચીન વાત કરી છે. પ્રાચીન એટલે કે ભાઈ જે જૂનું છે, હવે આજકાલ આ બનાવેલું નથી. એટલે કે ભર્તૃહરિ પહેલાં પણ ઘણા બધા એવા થઈ ગયા હશે કવિઓ કે જેને આની રચનાઓ કરેલી છે. ત્યાર પછી આવે છે લઘુ કાવ્યના પેટા પ્રકાર. લઘુ કાવ્ય તરીકે મુક્ત કાવ્ય પણ એક લઘુ કાવ્યની અંદર આવે છે, જે આપણે પ્રસ્તાવનામાં એને જોઈએ તો ગ્રાફ્સ એના અનુસંધાનથી આપણે જોઈએ તેના પેટા પ્રકારો છે. તો એ અલગ અલગ પેટા પ્રકારોમાં એ આવે છે. સંસ્કૃત સાહિત્યમાં મુક્તકની સુભાષિત સંગ્રહ તરીકે તો ઘણી બધી બુકો એના વિશે બની ગઈ છે, આપણે એમ સમજી શકીએ. તો એ સુભાષિત સંગ્રહ તરીકેમાં કયા એની બુકો બનેલી છે? તો ભાઈ સુભાષિત રત્નકોશ, સુક્તિ મુક્તાવલી, સુભાષિત સુધાનિધિ, સુભાષિતાવલી અને ભર્તૃહરિના 3 શતકો. પાઠમાં જોશો તમે, આ પ્રશ્નમાં જોશો તો ઘણું બધું લખેલ છે. પછી એમાંથી તમને કેટલા 4 થી 5 યાદ રહીએ તો એને આ રીતના બનાવી તમે એની રજૂઆત કરી શકો છો.
હવે આ જે વસ્તુ આપણે અત્યાર સુધીથી અભ્યાસ કર્યો હતો એ અભ્યાસ કેના માટેનો હતો? તે મુક્ત કાવ્ય એટલે શું, મુક્ત કાવ્યનો અર્થ શું, એની લક્ષણા શું, એની વિશેની માહિતી આપી હતી. હવે પ્રશ્ન શરૂઆત થાય છે કે નીતિ શતક એ મુક્ત કાવ્ય તરીકે ખરેખર જે નીતિ શતક છે ખરેખર મુક્ત કાવ્ય છે કે નહીં, તો આપણે ત્યાં એની ચર્ચા કરવાની હોય. તો એના મુદ્દાઓમાં અથવા એના જે પેટા પ્રકાર છે એ આ રીતના છે. ભાઈ નીતિ શતક મુક્ત કાવ્ય તરીકે એને સ્વીકારવું કે નહીં? તો ભાઈ નીતિ શતક એ લઘુ કાવ્ય છે. પહેલી વાત આપણે ઉપરથી ચર્ચા કરી ભાઈ દ્રશ્ય અને શ્રાવ્ય. તો શ્રાવ્યની અંદરના પેટા પ્રકારોમાં મહાકાવ્ય અને લઘુ કાવ્ય, લઘુ કાવ્યની જે આપણે ચર્ચાઓ કરી હતી તો એ રીતના થયું કે ભાઈ નીતિ શતક એ લઘુ કાવ્ય છે. હવે લઘુ કાવ્યના પેટા પ્રકારની દ્રષ્ટિએ જોતા આપણે એને અભ્યાસ કર્યો, પછી એને જોઈએ ચલો હવે એ અહીંયા પરિપૂર્ણ થાય છે કે નહીં. તો પહેલું તો નીતિ શતક આપણે કદાચ બુક આપણા આગળ હોય તો આપણે જોઈએ, અથવા કૌટિલ્યમાં આપણે જો અભ્યાસ કરીએ તો શ્લોક સ્વયં સંપૂર્ણ છે. એટલે કોઈ પણ શ્લોક છે સંપૂર્ણ બનેલો છે. કોઈ પણ વિષય ઉપર એક શ્લોક સંપૂર્ણ બનાવી નાખ્યો, એને એ શ્લોક અધૂરો નથી કે બીજા શ્લોકનો આપણે સહારો લેવો પડે. એક શ્લોક સમજવા પૂર્વા પર સંદર્ભની જરૂર નથી. તમે કોઈ પણ શ્લોક નીતિ શતકનો લ્યો, તમે વાંચો, એનો અભ્યાસ કરો, તો એના પહેલો કયો શ્લોક હતો એ કે બીજો કયો શ્લોક હતો એ વાંચવાની જરૂર નથી. ઘણીવાર આપણે એવા ઘણા બધા ઉપન્યાસો વાંચતા હોય, કોઈ સ્ટોરી વાંચતા હોય, મોટી કથાઓ વાંચતા હોય, તો વચ્ચેથી આપણે વાંચીએ તો ઘણીવાર સમજાતું નથી. અથવા કોઈ મૂવી જોતા હોય તો મૂવી વચ્ચેથી ચાલુ કર્યું તો આપણે ઘણીવાર સમજાય નહીં કે ભાઈ પહેલાં શું કંઈ થયું હશે કે નહીં. તો અહીંયા એને પૂર્વાપર સંદર્ભ કહેવાય, અહીંયા એની જરૂર છે નહીં. દરેક શ્લોક મોતી સમાન હોય છે અને અમૂલ્ય હોય, જેને આપણી ભાષામાં કહે. શ્લોક ઉચ્ચ કક્ષાની નીતિ વિષયક. ઉચ્ચ કક્ષા એટલે ખબર છે શ્રેષ્ઠ કક્ષાઓ ની નીતિ વિષયક, એટલે કે નીતિ સમાન, ન્યાય સમાન એના વિષય હોય છે. એટલે કંઈક ને કંઈક સલાહ આપતા આપણે હોય છે. શ્લોકમાં ઉદાત્ત, જીવન દર્શન, ચિંતન અને અર્થ. ઉદાત્ત એટલે ઉદારપણું, જીવન દર્શન એટલે આપણા જીવનને લગતા કંઈક ને કંઈક પ્રસંગો હોય, એમાં કંઈક ને કંઈક તમે ચિંતન કરી શકો અથવા એના વિશે કંઈક વિચારી શકો, અને એનો અર્થ એ બહુ જ મહત્વની વસ્તુ હોય છે. ત્યાર પછી શ્લોકમાં દુર્જન, સજ્જન, વિદ્યા, કર્મ વિષયકનું એ લોકોએ નિરૂપણ કરેલું છે નીતિ શતકમાં. તો આ રીતના છે. તો મુક્તક સાહિત્યમાં નીતિ શતક આગવું સ્થાન ધરાવે છે, એટલે કે પ્રથમ સ્થાન અથવા શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. એ વાત થઈ. હવે નીતિ શતક એ લઘુ કાવ્ય તરીકે, ભાઈ મુક્ત કાવ્ય તરીકે આપણે એને સમજ્યું કે ભાઈ મુક્ત કાવ્યના જે નિયમો છે એમાં એ બંધ બેસતું છે, પરંતુ નીતિ શતક એ લઘુ કાવ્ય તરીકે સમાવેશ થાય છે કે નહીં, તો એની ચર્ચા કરી છે. તો કે લઘુ કાવ્યના પ્રકારમાં એનો સમાવેશ થાય છે કે નહીં, તો આપણે કીધું કે પહેલાં એ લોકોએ કહી દીધું ભાઈ એનો સમાવેશ થાય છે. કારણ કે સુભાષિતોનો કોઈ સંગ્રહ હોય કે સ્તોત્રનો કોઈ સંગ્રહ હોય તો એ બધાને લઘુ કાવ્ય કહેવાય છે. એટલે નીતિ શતક એ પણ એક લઘુ કાવ્ય છે. ત્યાર પછી નીતિ શતક એક લઘુ કાવ્ય તરીકે તો કીધેલું છે કે ભાઈ નીતિ શતક જે છે એ બીજા આપણે જોઈએ તો ભાઈ સામાન્ય રીતના કે જેમાં અલગ અલગ મુક્ત કાવ્ય હોય, અલગ અલગ શ્લોકો હોય છે અને શ્લોકો સ્વયંપૂર્ણ હોય, સ્વતંત્ર હોય. તો આ રીતના ચર્ચા કરતાં આપણે ખબર પડી કે ભાઈ નહીં, નીતિ શતક એક લઘુ કાવ્ય તરીકે પણ છે. ત્યાર પછી અહીં નામ લખેલા છે કે જયદેવ, અમૃત, જગન્નાથ, ભર્તુહરી વગેરે કૃતિઓને લીધે એનું મહત્વનું સ્થાન મળેલું છે. આ બધી કૃતિઓના કારણે જ અહીં લઘુ કાવ્યનું નામ એક પ્રચલિત થયું. નહીં તો પહેલાં મોટી મોટી વાર્તાઓ અને કથાઓ આવતી, સ્ટોરી આવતી, પણ નાની નાની સ્ટોરીઓનું સ્થાન ક્યાંથી પ્રાપ્ત, કોના માધ્યમથી પ્રાપ્ત થયું? તો કે જયદેવ, અમૃત, જગન્નાથ, ભર્તુહરી વગેરે. પછી તમે તમારી રીતના એમાંથી જે કૌટિલ્યમાં આપેલા નામો છે એના ઉપર તમને જે પણ યાદ રહે તે યાદ રાખી શકો છો. નીતિ શતકનું નોંધપાત્ર સ્થાન, તો ઘણા બધા ગ્રંથોની રચનાઓ તો થઈ છે, ઘણા બધા સુભાષિતોની પણ રચના થઈ છે, તો પણ નીતિ શતકનું જ નોંધપાત્ર સ્થાન શા માટે કહેવામાં આવ્યું? કારણ કે એના શ્લોકો, જે નીતિ વિષયક શ્લોકો છે એ 100 અથવા એનાથી થોડાક વધારે શ્લોકો છે, એમાં સંપૂર્ણ નીતિ શું છે એના વિશેની માહિતી એને પરિપૂર્ણ કરેલી છે. એટલે સ્ટોરી એવી કહી છે કે એ સ્ટોરીની અંદર અથવા એ સુવિચારો, બધા સુવિચારો, નીતિને લગતા બધા સુવિચારો એમાં આવી ગયા છે. એટલા માટે એ નોંધપાત્ર સ્થાનમાં એને મૂકી શકાય છે. હવે ત્યાર પછીનું નીતિ શતક એ શતક કાવ્ય તરીકે, ભાઈ શતક કાવ્યમાં એનો સમાવેશ કરવો કે નહીં, તો શતકના નિયમો શું? આપણે કહીએ છીએ ભાઈ 100 રન કરે એટલે ત્યારે શતક બને. આપણે ક્રિકેટ જે લોકો જોતા હશે ખબર હશે, પછી તમે 100 રન કરો, પછી 101 કરો કે 102 કરો,
કે 150 રન કરો, તો 150 રન તમે કર્યા હોય તો એ એક શતકમાં જ ગણાય, પહેલું શતક, બીજું શતક. પણ તમે 200 કરો તો આપણે 2 શતક કહીએ છીએ. પણ 199માં આઉટ થયેલો વ્યક્તિ પણ પહેલા શતક, એક જ શતક એનું ગણાય છે. તો અહીંયા કીધું છે કે ભાઈ 100 અથવા 100થી વધારે મુક્તકો હોવા જોઈએ, એટલે નીતિ શતકમાં છે જ. વિવિધ વિષયનું પદ્ય સુભાષિત હોય, એટલે અહીંયા અલગ અલગ વિષયો મૂકેલા છે, સજ્જન, દુર્જન, વિદ્યા, કર્મ વગેરે વિષયો મૂકેલા છે. અને પદ્ય એટલે ગાઈ શકાય તેવા સુભાષિતો એમાં હોવા જોઈતો છે. સંસ્કૃત સાહિત્યમાં ભલ્લટ, મયુર, દંડી વગેરે વિદ્વાનોની રચના. આમાં ઘણા બધાએ સંસ્કૃત સાહિત્યમાં ભલ્લટથી લઈ મયુર, દંડી વગેરે વગેરે વિદ્વાનો છે એ એમની રચનાઓ કરેલી છે, અને એના કારણે જ આનું એક અલગ સ્થાન પ્રાપ્ત થયું છે. પરંતુ ભર્તૃહરિએ જ્યારે 3 શતકની રચના કરી તો એનું સ્થાન બધા કરતાં વધારે પડતું નોંધપાત્ર બનેલું છે. બાકી બધાઓએ રચનાઓ કરી છે પણ 1, 2, 1, 2 કરેલી છે, પણ એ 1 થી 2 કરેલી છે સામાન્ય રચનાઓ. તો પણ ભર્તૃહરિએ 3 શતક કર્યા, 3 રચનાઓ કરી, પણ એમાં જીવનનું સંપૂર્ણ આવી ગયું. શૃંગાર એટલે શું, તો પેલું શૃંગાર શતક બનાવ્યું. તો જીવનમાં કઈ રીતના રહેવું જોઈએ, આજે સમાજમાં આપણે રહીએ છીએ તો કઈ રીતના રહેવું જોઈએ, કે આપણે કહેવાય છે કે ભાઈ માણસ છે એનો પહેલો પ્રભાવ એના વસ્ત્રથી થાય છે, પછી વાણીના માધ્યમથી થાય. તો પહેલામાં એ શૃંગાર શતક આપ્યું. બીજું કે કઈ રીતના એનો વ્યવહાર આગળ વધારવો જોઈએ, વ્યવહારિક બનવું જોઈએ, તો એના માટેનું બીજું શતક આપ્યું, નીતિ શતક. અને અંતિમ પડાવ એટલે કે છેલ્લી અવસ્થામાં માણસે વૈરાગ્યની જેમ રહેવું જોઈએ. તો આ 3ના કારણે એ બહુ જ મહત્વનું સ્થાન એની પ્રાપ્ત કરેલું છે. ત્યાર પછી આવશે ઉપસંહાર. સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના શ્રાવ્યના પ્રકારોમાં, એટલે આપણે ઉપરની જે ચર્ચા કરી તેમાં તમે સંક્ષિપ્ત ભાષામાં એના ઉપર થોડુંક નિવેદન કરી દેવાનું. ત્યાર પછી મુક્ત કાવ્ય ઇતિહાસના સ્પર્શ વગરનું હોવું જોઈએ, પૂર્વાપર સંબંધ વગરનું હોય, દરેક પદ્ય એટલે કે શ્લોક એ સ્વતંત્ર હોય છે. આમ નીતિ શતક એ મુક્ત કાવ્યનું બિરુદ પ્રાપ્ત કરે છે. આ ઉપસંહારમાં તમે ઉપરનું જે લખેલું છે એમાંથી 2 થી 3 લાઈન એ ડાયરેક્ટ એમાંથી સીધી કોપી મારી લેશો, ઉતારી લેશો તો પણ ચાલશે. આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યનો છે. મોટાભાગે આ પ્રશ્ન પૂછાય જ છે, એટલે બને તો આ પ્રશ્નનું થોડુંક વ્યવસ્થિત ને 1-2 વખત સાંભળજો તો તમને વધારે યાદ રહી જશે. ઓકે, અસ્તુ.